કે જે આપણા મુખ્ય સ્થપતિ હતા સ્વપેન્દ્રભાઈ મિસ્ત્રી અને એમના સ્ટાફનો આપણે સોનાની ચેન અને સન્માનપત્રથી સન્માન કરીએ છીએ. આપણા વડીલ શ્રી ધરમસિંહભાઈ પૂજને વિનંતી કરું તેઓ શ્રી સન્માન માટે પધારે. આપણે વિશિષ્ટ જુદું બહુમાન કરીએ છીએ. મરમરનો પહાડનો પથ્થર છે એ માર્બલવાળા શ્રી રમજાનભાઈ અને એમના સ્ટાફને આપણે બહુમાન કરીએ. સોનાનું ચેન અને સન્માનપત્રજી આપણા રમજાનભાઈની એક આછી ઓળખ આપું છું આપને કે કલાપુર સુરી ગુરુ મંદિર, સ્મૃતિ મંદિર તેમજ અમારું લાકડિયા કટારિયા કેટલાય તીર્થોના જે ખરેખર એમ કહીએ કે વિશ્વાસપાત્ર જો વ્યક્તિ હોય તો આ રમજાનભાઈ મકરાણાવાળા એકદમ વિશ્વાસપાત્ર અને એટલી બધી લાગણીવાળા વ્યક્તિ છે અને ભરોસાપાત્ર વ્યક્તિ છે. અને અત્યારે આપણે લગભગ 15 દેરાસરના કામ એમને આપેલા છે. દલસુખભાઈ ત્રેવાડિયા સ્ટેજ પર પધારે. દલસુખભાઈ ત્રેવાડિયા બોલો શ્રી જીનતાસન દેવ કી જય. એના પછી આપણે બહુમાન કરી રહ્યા છીએ વિજયભાઈ સોમપુરા વઢવાણવાળા. અત્યારે આપ જુઓ છો તેમ વિજયભાઈ સોમપુરા સન્માન કરશે મનુભાઈ કોરડિયા, પીડી સંઘવી અને વારીલાલભાઈ ત્રેવાડિયા. મનુભાઈ, પીડી, વારીલાલભાઈ વાળા અમૃતલાલ કરસનદાસ સુવાર સ્ટેજ પર પધારે. એમનું નામ છે અરુણભાઈ. એમનું સન્માન કરશે મનુભાઈ, પીડી સંઘવી, વારીલાલ ત્રેવાડિયા. પંચધાતુની 425 કિલો વજનની 33 ઇંચની મૂર્તિના શિલ્પી છે શ્રી અમૃતલાલભાઈની કંપની. પંચધાતુની 425 કિલો વજનની 33 ઇંચની મૂર્તિના શિલ્પી. અને ત્યારબાદ જૂનાગઢવાળા કનુભાઈ મિસ્ત્રી. કનુભાઈ મિસ્ત્રીનું સન્માન કરશે રસિકભાઈ મહેતા, હીરાલાભાઈ પારેખ, ડુંગરસિંહભાઈ ગડા, ઓવરઓલ ઇન્ચાર્જ. ખરેખર આ વિરેન્દ્રભાઈની અનુમોદના એટલા માટે કરીએ કે વ્યક્તિ છે ને બહુ લોડ વધી જાય ગમે ત્યારે તો થોડો કંટાળીને જવાબ ગમે તેમ આપી દે. પરંતુ વિરેન્દ્રભાઈ મેં જોયું છે આટલા દિવસમાં કેટલું બધું કામ સતત કંઈક ને કંઈક, પણ કોઈ પણ ડિમાન્ડ કોઈ પણ વ્યક્તિની કન્ટિન્યુઅસ આવે તો પણ થઈ જશે. હમણાં થાય છે, અત્યારે થાય છે. આવા વિરેન્દ્રભાઈ કે લીએ જોરદાર તાલીઓ જાય. ક્યા વાત હે, ધન્યવાદ. અને હવે પરિકરનું કામ કરનાર અને આપણા ઈંડાઓ પર ચારે બાજુએ એને સુવર્ણ બનાવનાર પ્રદીપભાઈ, કરમસિંહભાઈ અને કરમસિંહભાઈ બોરસદવાલા. પ્રદીપભાઈ અને કનકભાઈ બોરસદવાલા એમનું સન્માન કરશે પૂજ સાહેબ પધારો. ધીરુભાઈ અને આપણા બોલો શાસન દેવ કી જય. પરિકર અને એમની જે કામ કરવાની ચોખ્ખાઈ, એ ચોખ્ખાઈને ખરેખર આપણે આ પ્રસંગો ઉપર અમને યાદ રાખવા જેવા વ્યક્તિઓ છે એટલે એમનું અત્યારે આપણે સન્માન કરીએ. બહુ ઉચિત વ્યક્તિઓ છે, ઓછું બોલવાનું. એના પછી રવજીભાઈ માર્બલ કામવાળા, રાજુભાઈ, દીપકભાઈ માર્બલ કામવાળા સ્ટેજ પર પધારે. રવજીભાઈ, રાજુભાઈ, દીપકભાઈ ખૂબ ખૂબ અનુકૂળતા થઈ હોય એનું એક કારણ છે જૂના કટારિયા ગૌશાળા કે જે હમણાં જ બની રહી છે. એમણે આપણને સંપૂર્ણપણે એ બધી જ જગ્યા વાપરવા આપી દીધી છે. પ્રસંગે પ્રસંગે તેઓ ઉપયોગી થાય છે અને થશે. એમને આપણે 8,001 રૂપિયા, 1,08,000 રૂપિયા
પ્રોફેસર સાહેબ હાજી, જે આ વિનીતા નગરીમાં આપણે બેઠા છીએ, આ વિનીતા નગરી આ જો આખો પ્રસંગ શોભાયમાન બન્યો હોય તો આ એક ગૌશાળાના કારણે આ પ્રસંગને ચાર ચાંદ લાગે છે. એ સમાજને આપણે ક્યારે ભૂલી નહીં શકીએ, આ ગૌશાળાને આપણે ક્યારે ભૂલી નહીં શકીએ. એવી ખરેખર એના માટે સન્માન લેવા શૈલેષભાઈ રાવરિયા અને ભરતભાઈ પધારે અને એમને આ 1,08,000 રૂપિયાનો ચેક અર્પણ કરવા સંસ્થા વતી હું આપણા લાડીલા MLA બાબુલાલ મેઘજીભાઈ શાહને વિનંતી કરું. હા બહુ બરાબર. ત્યારબાદ આપણે સન્માન કરીએ છીએ હાજી એક સેકન્ડ પ્રોફેસર હાજી. અને એમની સાથે રતિલાલભાઈ ગોઠી પણ સ્ટેજ પર પધારે. રતિલાલભાઈ ગોઠી તેઓ સ્ટેજ પર પધારે. કોઈ પણ બીજા ભાગ્યશાળી હોય ને તમારા આપણા આ સંસ્થાના હાજી જરૂર હાજી. સન્માન પત્ર સાથે તો બાકી અરે ને આવો નિમચંદભાઈ ચાલો એક હા અમારા અગ્રણી કામના શ્રી અને ત્યારબાદ આપણે સન્માન કરી રહ્યા છીએ મહાકાલી મંદિરના ટ્રસ્ટની. આપને એનું સન્માન લેવા સંસ્થા વતી ધરમસિંહભાઈ રાવરિયા સ્ટેજ પર પધારે. આપ જાણો છો તેમ દરેકે દરેક પ્રસંગે આપણને આ મહાકાલી મંદિર ટ્રસ્ટનો સહકાર મળે છે. એમનો વંડો, એમનું ગેસ્ટ હાઉસ, એમના વાસણો સંસ્થાને મહાકાલી માતાને ચડાવવા માટે સોનાનો હાર અર્પણ કરીએ છીએ. પ્રમુખ સાહેબને એ સ્વીકારવા વિનંતી કરીએ છીએ. અને આપણા રેમચંદભાઈ એમનું સન્માન કરશે. ત્યારબાદ ગામના સરપંચ દિવાળીબેન અશોકભાઈ પટેલ એમનું આપણે સન્માન કરીએ છીએ. અંગ્રેજીમાં કહ્યું છે ધેર ઇઝ ઓલવેઝ એ વુમન બિહાઇન્ડ એ સક્સેસફુલ મેન. જ્યારે અહીંયા કંઈક જુદું જ છે. ધેર ઇઝ ઓલવેઝ એ મેન બિહાઇન્ડ ધીસ સક્સેસફુલ વુમન. અને એ સક્સેસફુલ વુમન કે જેમણે આપણને ઘણી બધી અનુકૂળતા કરી આપી તે દિવાળીબેન અશોકભાઈ પટેલ સરપંચ. સન્માન લેવા નીતાબેન અને વિજયાબેન. કટારિયા બોર્ડિંગના હોદ્દેદાર મંડળ અહીં બિરા હાજર હોય. જયસુખભાઈ પૂજ, પછી વેલજીભાઈ પૂજ, ગઢેચા સાહેબ ક્યાં ગયા છે ને, મુક્તિભાઈ ગઢેચા જરા હાજી હાજર રહેજો. વડેચંદભાઈ ગઢેચા અમારા અંજાર જે પણ હોય હાજર અહીંયા. અને લોહાણા વાજનવાડી પણ સંસ્થાને એટલી જ હંમેશા ઉપયોગી નીવડી છે. જગ્યાનો ઘણો મોટો પ્રશ્ન એમણે અમારો હલ કરી આપ્યો છે. તો એના પ્રમુખશ્રી લોહાણા માજનવાડીના પ્રમુખશ્રી અત્યારે અહીં આ અમારા તરફથી મળેલી નાનકડી ભેટ લેવા અને મોમાયા મંદિર ટ્રસ્ટ એના વતી સન્માન સ્વીકારશે તખુભા બાપુ. એમનું ગેસ્ટ હાઉસ સંસ્થાને હંમેશા કામ આવે છે કે જે પ્રસંગને ઘણી બધી અનુકૂળતા વધારી આપી અને શોભા વધારી. ડાપણ અને ગામને સંપીને રાખનાર બે મુરબ્બી વડીલો છે રાવરિયા નરસિંહભાઈ પટેલ અને માનાભાઈ ગોઠી. એ બંનેનું પણ વિશિષ્ટ સન્માન કરીએ છીએ. ગામને એકત્રિત રાખનાર, ગામને સમયે સમયે માર્ગદર્શન આપનાર
એવા આ ગામના બે પંથયોગી વડીલો એમનું શાલથી સન્માન કરીએ છીએ. સન્માન કરશે અમારા વડીલો શ્રી નગર શેઠ અને પૂજ સાહેબ. હંમેશા અમને કટારિયા બોર્ડિંગ ઉપયોગી થાય જ, કારણ કે એ આપણું પોતાનું જ એક અંગ છે. પણ એના સ્ટાફ દ્વારા જે સાથ મળે છે, સહકાર મળે છે, પ્રેમ મળે છે, હૂંફ મળે છે, એના કારણે બધા જ કાર્યો બહુ સરળ થાય છે. એટલે એમના ભાઈ, સ્ટાફ એક સેકન્ડ સાહેબ. કટારિયા બોર્ડિંગ ભલે અમારા જ બધા ભાઈઓ છે અને અમારા જ મુરબ્બીઓ છે, પરંતુ અમે આજથી 15 દિવસ પહેલા જ્યારે પણ વ્યવસ્થા માટેની તૈયારી અમને વાત કરી ત્યારે એમણે એક જ વાત કરી કે આ બધું આપણું જ છે, આપ જે પણ વસ્તુ માંગો એ બધી હાજર છે. એટલું જ નહીં, અમે 8 દિવસ અહીં પૂરી અમારી હાજરી આપશું અને આપ જે પણ કામ સોંપશો એ કામ અમે અમારી જવાબદારી પૂર્વક કરશું. એવા અત્યારે હું બે વેલજીભાઈ ગઢેચા અને મુક્તિભાઈ આપણા ગઢેચા વનેચંદભાઈ ગઢેચા અને વેલજીભાઈ પૂજ, ખરેખર એ બે જણાએ જે કટારિયા બોર્ડિંગની અંદર સવારથી કરી 8 દિવસ જે તમે ડ્યુટી બજાવી છે એને આ સમય ભૂલાય નહીં મારાથી. અને આપણે જયસુખભાઈ એમનો જે સ્ટાફ છે એ સ્ટાફનું સન્માન કરીએ છીએ અને એ સન્માન લેવા કુલદીપભાઈ જાડેજાને પધારવા અહીંયા વિનંતી. સ્ટાફના જે 6 ભાઈઓનું બહુમાન 6 ભાઈઓ વતી બહુમાન સ્વીકારશે. કુલદીપસિંહ જાડેજા વતી, ત્રિભુવન ગોર વતી, રઘુભા બાપુ, હીરાભાઈ રબારી, નરેન્દ્રભાઈ જાડેજા, શાંતિભાઈ રાવત એમના વતી તેઓ અને વેલજીભાઈ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. પણ મુશ્કેલીમાં રસ્તો કાઢી આપે અને સગવડો કરી આપે એવા આપણા એમએલએ શ્રી બાબુલાલ મોતીભાઈ શાહ અત્રે પધાર્યા છે. બોલો મનુષ્ય ભગવાન કી. આજે સૌ શ્રેષ્ઠીઓના મારા ઉપર જે ભાર ચડેલો છે, મને કલ્પના નહોતી કે આજે માત્ર હું આ અંજન સલાકા મહોત્સવના અનુષ્ઠાન પ્રસંગે આવી શક્યો નહોતો. મેં કીધું આજે ભાવના હશે, રાત્રે હું જઈ આવું અને મારી હાજરી નોંધાવી આવું. 7/24 જૈન સમાજ વાગડનો, 2/24 જૈન સમાજ અને વાગડ વિસાઓ સ્વાળ સ્થાનકવાસી કે મૂર્તિપૂજક સમાજ હોય એનું ઋણ મારા ઉપર વિશેષ હંમેશા ચડતું જાય છે. વાગડની ધરતીનું, કચ્છની ધરતીનું ઋણ હું ક્યારેય ચૂકવી શકું નહીં, કારણ કે તમામ 18 આલમે મને હંમેશા ઊંચા ને ઊંચા સ્થાને પહોંચાડ્યો છે. અને કટારિયાજી તીર્થ, આવી પવિત્ર તીર્થભૂમિ પર આવવાનું સૌભાગ્ય જેમને પ્રાપ્ત થાય અને એવા અનેક પ્રસંગો અમને કહ્યું કે અનેક પ્રસંગોમાં મારી હાજરીઓ સ્વાભાવિક છે, એમાં કંઈ નવું ન હોય. અને આપણું જો એ સૌભાગ્ય હોય ને તો આપણે એમાં આવી શકીએ. અને આજે અહીં આવી અને આ બધાની વિશાળ જનમેદની અને એમાં એક એક જણને બોલાવી ગોતીને એમની જે કામગીરી હોય એની બધાને જાણ કરવી, સન્માન કરવું, આ આયોજકોની એક કોઠાસૂઝ છે. એ લાકડાનું કામ અને બધું કોતર કામ એના યશભાગી છે મંગારામભાઈ સુથાર
આપણે એમનું સોનાનું ચેન અને સન્માનપત્રથી બહુમાન કરીએ. નહીં કે સ્પેશિયલ એના માટે હોય, માટે આ અવસરને બિરદાવજો, બેસજો. આમ પણ ઘરે જઈને જાગવાનું છે, જાપ કરવાના છે અને રાત્રે બરાબર 3:30 થી 5 વાગ્યા સુધીમાં અંજનની વિધિ છે. એ દરમિયાન કોઈએ સુવાનું પણ નથી, જાપ કન્ટિન્યુઅસ કરવાના છે. સવારે અંજન શલાકા અને પછી દીક્ષા અને પછી પ્રતિષ્ઠા, પછી શાંતિ પાઠ, શાંતિ સ્નાત્ર અને પછી બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. છે. એક વાત ખાસ કહી દઉં, આ તીર્થના જે પાયાના પથ્થર છે એવી કેટલી સંસ્થાઓ, કેટલા સંઘો કે જેનાથી આ શુભ શરૂઆત થઈ છે, એ સંસ્થાને અમે આવતીકાલે યાદ કરશું. પરંતુ આજે બી એટલા માટે યાદ કરું છું કે આવતીકાલે આ જે સંસ્થાઓના અમે અત્યારે સમયના હિસાબે હમણાં આપણે પેન્ડિંગ રાખી, આવતીકાલે જે સંઘોએ આ સંસ્થાના નિર્માણમાં ઉપયોગી થયા છે એમને પણ અમે ભૂલી ન શકીએ અને ખરેખર એ લોકોને હું ખાસ આવતીકાલે હાજર રહેવા ખાસ